તો આજે ભાઈ મોહન અને એમના સન અમારી શોપે આવ્યા હતા. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો ફરી સવાર થઈ છે અને આજે થઈ ગયો છે સોમવાર. તો સવારમાં તો પહેલા થોડું કામ છે, એટલે કે ઇસ્ત્રીના કપડાં આપેલા છે તો તે લેવા માટે જવાના છે. અને સાથે સાથે મારા જે એક્સ્ટ્રા કપડાં છે એ પણ મારે ઇસ્ત્રીમાં દેવાના છે. પછી નાસ્તો કરી અને પછી શોપ તરફ જવાનું છે અને સ્વધીને 10:30 આપણે સ્કૂલે મૂકવા જવાની છે. તો આજના દિવસની આપણે શરૂઆત કરીએ. તો ભાઈ ઇસ્ત્રીમાંથી કપડાં આવી ગયા છે અને મારા કપડાં ઇસ્ત્રીમાં આપ્યા અને પપ્પાના કપડાં ઇસ્ત્રીમાં આપેલા હતા તો તે લઈને આવ્યો છું. તો હવે નીકળીએ આપણે શોપ તરફ. તો મહેશભાઈનું સવારમાં દૂધ આવી ગયું છે ભાઈ. અમૂલ વાળા આવી ગયા છે મહેશભાઈને ત્યાં. મહેશ બનાવે છે માવા. સંતોષભાઈ આવી ગયા છે. સંતોષભાઈ પાછળ ભરો તો. એમ્બાપે હો ભાઈ, ફૂટબોલ. ચાલ ભાઈ ચાલ ચાલ ભાઈ, વાતું ના વડા સવાર એમ્બાપે હે, ફૂટબોલ હે. તો કાલે આગલા ટાયરમાં પંચર હતું, પંચર કરાવ્યું અને આજે આમાં હવા ઓછી છે. સંતોષભાઈ હવા પૂરો તો મારે એવું ને. તો સ્વધીબેન છૂટી ગયા છે સ્કૂલેથી. સ્વધીબેન આજે શું શીખ્યું તમે? ABCD ડાન્સ શીખો 15મી ઓગસ્ટ માટે. ચલો તો આગળ વહી આવો. તને નથી આવડતું બેઠતા? So Swadhi is drawing something here. I don't know what she is doing. Draw something. Yes. A. Good one. You have to draw it twice. दूसरी बार करो. दूसरी बार नहीं करना है. अरे गिर जाएगी तू. चेक रबर इसमें नहीं चलेगा. ये पेन है, पेंसिल थोड़ी है. चेक रबर नहीं चलेगा उसमें. अरे गिर जाएगी तू. એને પેન થી રાઈટ કરી અને ચેક રબર થી ભૂસવા જાય છે. There is no check rubber there. But you स्वधी, आपने है ना ये पेन से लिखा है. वो तो नीचे गिर गया, जाने दो. वो पेन से लिखा ही नहीं होगा तेरे से. चलो मैं देता हूँ तेरे को. किधर गया वो? इसमें लिख और फिर तू साफ कर, मैं देखता हूँ. लिख. You have to draw something there. Why are you taking this? Draw without anything else. Draw. You have pen on your hand. Draw something or write something. I want to see here. Okay. Okay. You write here. You have to practice more and more. Let's check it with your rubber. I want to see. ते रबर से तू कह रही थी ना अभी कि ये मुझे चेकना है. चेक. ये पेन है, इससे नहीं जाएगा. पेंसिल होता तो चले जाएगा. समझ रही है तू? तो मामू विल बाय पेंसिल फॉर यू. You are looking like a ससला. So ટાઈમ થઈ ચૂક્યો છે શોપ ક્લોઝ કરી અને ઘરે જવાનો. કેમ કે સ્વધીબેન તો 12:30 છૂટી જાય છે, પણ થોડી વાર શોપે રહે છે અને 1 વાગે આપણે સાથે જ નીકળી જઈએ છીએ. સ્વધીબેન, ભૂખ લાગી છે તમને? નથી લાગી? મમ્મીએ ટિફિનમાં આપ્યું હોય ને તમને બધું? ચલો. 1-2 મિત્ર હતા જે કોમેન્ટ સેક્શનમાં એવું કહી રહ્યા હતા કે મેંડીભાઈ ગિટાર વગાડીને તો બતાવો. પણ એમાં એવું છે ભાઈ કે ગિટાર તો મેં ક્યારનું લઈને પડ્યું છે, પરંતુ હું શીખ્યો નથી. અને થોડું ઘણું 1-2 ધૂન હું શીખ્યો છું, એટલે કે સારેગામા શીખી રહ્યો છું હજુ. અને ઘણા સમયથી ગિટાર અહીંયા પડેલું જ છે, મેં ટચ પણ નથી કરેલું. એટલા માટે થઈ અને સરખું વગાડી નથી શકતો. પણ જ્યારે હું શીખી જઈશ ત્યારે અમુક ભાગ હું બ્લોગની અંદર પણ એડ કરી દઈશ. સો ભાઈ આપણે પહોંચી ચૂક્યા છીએ શ્રી ડિજિટલ સેન્ટર, ચાપડાવત પીપળી કાંઠામાં. અહીંયા તમે જોઈ શકો છો. તો તિલક જીજુ છે એ
ગોપાલ અને ઋતિકને લેવા માટે ગયા છે અને હવેથી તમારા આરટીઓના દરેક કામ પણ શ્રી ડિજિટલ સેન્ટરમાં થઈ જવાના છે, જેમ કે વીમો, પીયુસી, લાયસન્સને લગતા દરેક કામ શ્રી ડિજિટલ સેન્ટરમાં થઈ જવાના છે. તો આવતા રહેજો શ્રી ડિજિટલ સેન્ટર, પીપળી કાંઠા, બાપા સીતારામની મઠુલી સામે, જાફરાબાદ. શું કેવું સંતોષભાઈ તમારું? બસ શાંતિ. તો ગોપાલભાઈને આવી ગયા છે બધા. ઋતિકભાઈ થોડું કમ્પ્યુટરનું કામ શીખવા માટે આવી ગયા છે અને ગોપાલભાઈ તો આપણા ફેમસ ધ બિગ બચ્ચન, ધ બિગ અમિતાભ બચ્ચન. તો આજે ભાઈ મોહન અને એમના સન અમારી શોપે આવ્યા હતા અને સીધા જાય છે પાછા ઘરે. સાંજના વાગી ગયા છે 7, પરંતુ આજે ચા પીવાની ઈચ્છા થઈ છે એટલે પહોંચી ગયા છીએ નંદુભાઈને ત્યાં. આફ્ટર અ લોંગ ટાઈમ નંદુભાઈને ત્યાં. સંતોષને બધા લેવા આવે ચા અને કોફીને, બટ હું થોડા લાંબા સમય પછી આવ્યો જોઈએ. સાંજના 7 વાગી ગયા છે, પણ આજે એવું થયું કે નંદુભાઈ ત્યાં ચા પીએ એટલે ચા પીવા માટે આવી ગયા છે. એ આપના છોટું હે. અમારા માર્કેટનો નજારો. અહીંયા આપણા મનીષભાઈની દુકાન છે, ઇલેક્ટ્રિકલ્સ, મહાદેવ ઇલેક્ટ્રિકલ્સ. તો ઇલેક્ટ્રિકલ્સને લગતું કોઈ પણ કામ હોય તો મનીષભાઈ છે અહીંયા રિપેરિંગ ને બધું કરી આપશે તમને. તો 8 વાગી ગયા છે ને ટાઈમ થઈ ચૂક્યો છે શોપ ક્લોઝ કરવાનો, પરંતુ અમે સીધા ઘરે નથી જવાના. એક મિત્રને ત્યાં જવાનું છે, કારણ કે ગણપતિ દાદા ટૂંક સમયમાં આવી રહ્યા છે. તો એ લોકો મુંબઈથી ગણપતિ દાદાની મૂર્તિઓ લાવે છે, તો તેને એક એડવર્ટાઇઝ માટે મારે જવાનું છે. તો પહેલાં આપણે ત્યાં જઈએ અને પછી ત્યાંથી આપણે ઘરે જશું. હેલો મિત્રો, કેમ છો? આપ સૌ જાણો છો કે ગણેશ ચતુર્થી ટૂંક સમયમાં આવી રહી છે અને જો તમે પણ ગણપતિ દાદાની મૂર્તિઓ લેવા માટે બોમ્બે જવાનું વિચારો છો તો 1 મિનિટ આ રીલ જોતા જજો. તો હા મિત્રો, હવે તમારે ગણપતિ દાદાની મૂર્તિઓ લેવા માટે બોમ્બે જવાની જરૂર નથી, કારણ કે ક્રિસ્ટી આર્ટવાળા મુંબઈની ગણપતિ દાદાની દરેક મૂર્તિઓ તમારા શહેર એટલે કે જાફરાબાદ શહેરની અંદર જ લઈને આવી ગયા છે. તો ક્રિસ્ટી આર્ટના ઓનર છે અશ્વિનભાઈ સોલંકી, જેઓ છેલ્લા 6 વર્ષથી જાફરાબાદની અંદર મુંબઈથી ગણપતિ દાદાની મૂર્તિઓ અહીંયા લાવે છે. હવે જો ભાઈઓ આપણે મૂર્તિઓની વાત કરીએ તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો ગણપતિ દાદાની મૂર્તિઓનો અહીંયા તો તમને ખજાનો જોવા મળશે. અને મૂર્તિઓની વાત કરીએ તો અહીંથી તમને વિવિધ સ્વરૂપોની અંદર ગણપતિ દાદાની મૂર્તિઓ જોવા મળવાની છે. અહીંથી તમને સિંદુરી સ્વરૂપની અંદર ચેમ્બુરના મહારાજાની મૂર્તિ, સારંગપુરી સ્વરૂપની અંદર ડાયમંડની અંદર દગડુ સેટ મળી રહેવાના છે, ચેમ્બુરના મહારાજાની મૂર્તિ, સાથે સાથે ખેતવાડીના રાજાની દરેક પ્રકારની મૂર્તિઓ મળી રહેવાની છે, સાથે સાથે શ્રીનાથજી સ્વરૂપ અને શ્રી કૃષ્ણ સ્વરૂપ પણ મૂર્તિઓ મળી રહેવાની છે, સાથે કોલી સ્વરૂપ અને એનિમલ પર બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિઓ, સાથે સાથે સિંહાસન પર બિરાજમાન, સાથે સાથે શિવાજી સ્વરૂપની અંદર અને બિગ સાઇઝમાં પણ તમને ઇઝીલી મૂર્તિઓ અહીંથી મળી રહેવાની છે. તો હા ભાઈઓ, હવે જો આપણે એડ્રેસની વાત કરીએ તો જાફરાબાદની અંદર સાગર સારાની પાછળ મેન માર્કેટમાં રાજદીપ ચોકમાં આવેલું છે ક્રિસ્ટી આર્ટ. વધુ માહિતી માટે નીચે નંબર આપેલા છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો. અને મેં તો કલેક્શન જોયું, મને તો ખૂબ સારું લાગ્યું છે, તો તમે પણ જલ્દીથી વિઝિટ કરો ક્રિસ્ટી આર્ટ જાફરાબાદ. થેન્ક યુ સો મચ. તો ગણપતિ દાદાની મૂર્તિઓનું આપણે એડ શૂટ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે ને હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ. અને આજે બાઇક નહોતી એટલે રક્ષકભાઈ અમને મૂકવા માટે આવ્યા હતા અને થોડું લેટ થાય એમ છે એટલે મેં રક્ષકને ફોન કર્યો છે, એટલા માટે થઈ અને આપણને લેવા માટે પણ આવી રહ્યા છે. તો આજનો વ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો અને વ્લોગ જોતા રહો. થેન્ક યુ સો મચ.